ગોરા કુંભાર ને કામ હતું કે ભગત જોવો ને આ બધા ભેગા થાય પાકી ગયા છે કે કાચા છે. પ્રમાણ માંગતા હો પેલા વજનમાં તો મારી જેમ જ્ઞાનદેવ ને આવું બધું વાંચી વાંચીને આવડતું હશે એટલે જ્ઞાનદેવ ના નામના ઋષિ બેઠેલા એને અભિમાન બહુ કે આ બધું મને જ આવડે. અમુક માણસને એમ થાય ને આ બધું મને જ આવડે પેટે મને તો એવું નથી પણ આવડતું હોય તો આપણને એમ થાય મને જ આવડે છે. ઘણા ને એવું હોય બધું હું જ કઈક કરું છું. એવું ન હોવું જોઈએ. તો જ્ઞાનદેવ ઊંચું માથું રાખીને બેઠેલા કે આ સભામાં હું કઈક છું બાકી કોઈને કઈ આવડતું નથી. અને એની સામે નામદેવ નામના ઋષિ બેઠેલા બિલકુલ મેલા લુગડા પહેરે પણ ભજન થી ભરેલા ભાવથી એ આખી સભામાં ગોરા કુંભાર ને ટેવ હતી આમ માથામાં મારતા અને કહી દેતા કે આ માટલું હજી કાચું છે આ પાકી ગયું છે માણસ ને હો રામ. તો માતાજી કામ હોય જાનાભાઈ એટલે ગોરા કુંભાર ઉભા છે ને બધાને માથામાં તાપલે મારતા મારતા જ્ઞાનદેવ આગળ આવ્યા ને મારે એટલે કે આ હજી કાચું છે બા જે જેને અભિમાન હતું હું કઈક છું એને ગોરા કુંભારે નાપાસ કર્યા. નામદેવ કો સફર હાથ से सायो तो હું તો અનાથ અનાથ રહ્યો તુને કોણ અનાથ કો નાથ કહાય. નામદેવ ના વખાણ કર્યા અને જ્ઞાનદેવ નું અપમાન કર્યું ગોરા કુંભારે એટલે આને એમ થયું કે હારા આ એક તો ભગત અને આ મને શું જાણ થાય છે એ કે તમે મને જાણો છો તમે મારું અપમાન કર્યું મેં કેટલા પુરાણ વાંચી નાખ્યા બધા 18 ચાર વેદ નું બધું મને જ્ઞાન છે ને તમે મારા માથામાં તાપલી મારીને કયો કાચા જવો એ કે બાપુ કાચા જ છું એમાં કઈ હજી પાગલ તો નથી. કે આનું પ્રમાણ શું કે આવતી 11 ના ભજનમાં આપીશ આજ નહીં આજ ભજન કરો એટલે આની વાત સાચી ભાઈ. નામદેવ ને તો ગારાનું ઝૂંપડું નાના એવા 2-3 પૂળા મૂકેલા આ જ્ઞાનદેવ ને મોટો મહેલ હતો અને ભજન એટલું કરેલું એટલે આમ કમંડળ માંથી અંજલિ છાટી એટલે સોનાનો આખો રથ બનાવ્યો અને બીજી અંજલિ છાટી એટલે સિંહ બનાવ્યો ત્રીજી અંજલિ છાટી એટલે નાગ બનાવ્યો નાગના નેત્રા કર્યા હાવત કેમ બળદ ને નાથે એમ સિંહ ને નાગ થી નાથ્યું. હવે આ બધું તમે સમજો છો સાંભળો છો એટલે થોડુંક મગજમાં ઉતારજો આ બધી વસ્તુ ચેતન છે. સિંહ એરું આપણે કહીએ સાપ સોનું જળ છે પણ છે તો સુવર્ણ ને આ ત્રણેય વસ્તુ બે ચેતન છે એક જળ છે. એટલે આને એમ થયું કે ગોરા કુંભારે જેને વખાણ કર્યા ને એને મળવા જવું છે ને આ જોવું છે એનું ભજન કેટલું પાકી ગયેલું છે. મનોમાં નિર્ણય કર્યો ને તે સવારના પોરમાં એકાદશી નો દિવસ સોનાના રથ ઉપર બેસી જ્ઞાનદેવ નામના ઋષિ નામદેવ પાસે આવે છે અને ગારાના ઓટલા પર બેઠેલા ધૂળનો આપણે જેને કહીએ સવારનો પોર અને બેઠા બેઠા દાંતણ કરે તો એ દાંતણ કરીને આમ ઊંચું જોયું એટલે સોનાના રથ થી આવતા જોયા ઓહો આ તો બાપુ આવે કે આવે છે તો એનું સન્માન કરવા સામે જવું પડે જેવા મહેમાન એને માન આપવું પડે. હાલો મારા રામ હાલો મારા પ્રભુ હાલો મારા રામ. એ ધૂળનો ઓટલો હાલવા માંડ્યો જળ ધૂળ જળ ચેતન ગુણ દોષમાં જો ગોરા કુંભારે વખાણ કર્યા છે ને એનું પ્રમાણ આપ્યું છે. ધૂળનો ઓટલા ને બાબુ પ્રાણ પૂરા જળ જળ હતી એમાં ચેતનતા પૂરી જળ ચેતન ગુણ દોષમાં જે ગુણના સભામાં વખાણ કરે ને એ વ્યક્તિમાં કઈક હોવું જોઈએ હૃદયથી ભજન ભાવ પ્રેમ લાગણી. હવે એ ગારાનો ઓટલો આમ હાલતો જોયો એટલે બાપુ રથમાં ઉતરી ગયા હોનાના રથમાંથી જ્ઞાનદેવ કે મારો બેટો આ તો મારાથી વજનદાર છે હું આ તો ધૂળનો ઓટલો લઈને આવ્યો કે આ બધી સિદ્ધિ વજન માંથી મળે છે બીજી ક્યાંય કે આટલું બધું કેમ ભેગું કર્યું બસ શરણાગતિ. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ વાણી કીર્તાર સંત હંસ ગુણ પર હરે શું કવિ સાધુ ને કપાસ. સાધુ કવિ કપાસ અને સત્સંગ આ માણસના જીવન ઉજાગર કરી દે છે. આટલો પુરાવો આપણને પહેલાની વાતોમાંથી જોવા મળે છે અને અમે એના માધ્યમથી તો હાલી છીએ. મારું પોતાનું તમને વાત કરું તો આ ભજન સિવાય હું કઈ કામ નથી કરું.
પણ સદાય મારો રામ મારી રોટલી હાકે છે. મારે નહીં, આખા પરિવારની રામ રોટી હાકે આ ભજનમાં. એટલે ભજનમાં કંઈક તો છે વાલા, એમાં કંઈક પડ્યું છે. તો ભજન કરીએ અને પછી પાછા બધા છોકરાઓને બબે ભજન સાંભળી જાવ. અમારા ભાવનગર થી કિરણભાઈ, અશોકભાઈ બહુ ભાવથી અમારે ભૂદેવ ભીખારામ બાપુના શિષ્ય અને બાપુનું નામ પડે એટલે અમારું તો મોઢું ભરાઈ જાય. લાલભાઈ હજારો તબલસીમાંથી એક છે. આપણે દર શનિવારે વગર સાઈએ અને ઓલી પાછું એટલું ભાવથી વગાડે કે નરેન્દ્ર મહેતા વગાડતા હોય. હો ને ધૂળો ધખાવી ગયેલી અમે તારા નામ
તારો રે ભરોસો મને
रामचंद्र भगवान